નમસ્કાર મિત્રો, આજે આપણે રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે જોઈશું. 1. આનાકાની કરવી, તેનો જવાબ છે હાના કરવી. 2. સોનાના ઝાડ ભાળી જવા, તેનો જવાબ છે ખૂબ જ સમૃદ્ધિ જોવી. 3. ઓગળી આપતા પહોંચે વળગવું, તેનો જવાબ છે થોડું આપતા બધું આંચકી લેવાનો પ્રયત્ન કરવો. 4. મંત્રમુગ્ધ થવું, તેનો જવાબ છે વિસ્મય થવું અથવા નવાઈ પામવું અથવા આભા બની જવું. 5. બલિહારી હોવી, તેનો જવાબ છે વિશેષતા કે ખૂબી હોવી. 6. ધરવ ન થવું, તેનો જવાબ છે સંતોષ ન થવો. 7. હૃદય હાથ ન રહેવું, તેનો જવાબ છે હિંમત કે ધીરજ ન રહેવી. 8. તલપાપડ થઈ રહેવું, તેનો જવાબ છે અત્યંત આતુરતા કે અધીરાઈ હોવી. 9. કાને ધરવું, તેનો જવાબ છે ધ્યાન પર લેવું અથવા ધ્યાનથી સાંભળવું. 10. કાટલું કાઢી નાખવું, તેનો જવાબ છે પ્રાણ હળી લેવા અથવા તો મારી નાખવું. 11. અલ્લામિયાને પ્યારા થઈ જવું, તો તેનો જવાબ છે દેહ છોડી જવો અથવા તો મૃત્યુ થવો. 12. આંસુનો સાગર સલકવો, તેનો જવાબ છે ખૂબ જ રડવું અથવા ઊંડો આઘાત લાગવો. 13. પૈડું સિંચવું, તો તેનો જવાબ છે જાનને વળાવતી વખતે ગાડા નીચે શ્રીફળ મૂકીને તેના પર ગાડાનું પૈડું ચલાવવાની વિધિ કરવી. 14. વાત દાટી દેવી, તેનો જવાબ છે વાતને ત્યો જ અંત લાવવો. 15. તાગ લેવો, તેનો જવાબ છે અંદાજ કાઢવો અથવા ક્યાસ કાઢી લેવો. 16. દળિયો ડહોળવો, તેનો જવાબ છે જહિમત ઉઠાવવી. 17. દંગ થવું, તેનો જવાબ છે નવાઈ પામવું. 18. અવાજમાં મધ રેડવું, તેનો જવાબ છે મીઠાશથી બોલવું અથવા મધુર ભાષણ કરવું. 19. વિમુખ થવું, તેનો જવાબ છે મોઢું ફેરવી દેવું અથવા તો પ્રતિકૂળ થવું. 20. બેડો પાર થવું, તેનો જવાબ છે સફળ થવું. 21. ભોગ ધરી દેવું, તેનો જવાબ છે કુરબાન થવું અથવા તો બલિદાન આપવું છૂટકો. 22. મોતના મુખમાંથી લાવી આપવું, તેનો જવાબ છે મોતમાંથી બચાવવું. 23. નમતું જોખવું, તેનો જવાબ છે ઢીલું મૂકવું અથવા તો સમાધાન કરવું. 24. મોતની તલવાર લટકવી, તેનો જવાબ છે માથે મોત ભમવું. 25. ખો ભૂલી જવી, તેનો જવાબ છે જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવવો. 26. કાળા ધોળા કરવા, તેનો જવાબ છે ખરાબ કામ કરવા. 27. છાતી ફાટી જવી, તેનો જવાબ છે અપાર શોક થવો. 28. જીવ તાળવે રંગાઈ રહેવો, તેનો જવાબ છે ચિંતાભરી સ્થિતિમાં મુકાવવો. 29. પેટનો ખાડો પૂરવો, તેનો જવાબ છે ભૂખ સંતોષવી. 30. માથું કોરાણે મૂકવું, તેનો જવાબ છે જીવનું જોખમ ખેડવો. 31. હાથ કાળા કરવા, તો તેનો જવાબ છે કલંક લગાડનારું કામ કરવું. 32. ઝાટકણી કાઢવી, તો તેનો જવાબ છે સખત શબ્દોમાં ઠપકો આપવો. 33. દયા ખાવી, તો તેનો જવાબ છે અશક્ત કે નિર્ભર પ્રત્યે લાગણી થવી. 34. માયા લાગવી, તો તેનો જવાબ છે મમતા બોધવી અથવા તો લાગણીનો સંબંધ થવો. 35. આત્મા ડંખવો, તેનો જવાબ છે હૃદય ખૂબ જ દુઃખી થવું. 36. ફજેતી થવી, તેનો જવાબ છે બદનામી થવી અથવા તો આબરૂનો ધજાગરો થવો. 37. મિજાજ ગુમાવવો, તો તેનો જવાબ છે મગજનું સંતુલન ખોઈ બેસવું અથવા તો ખૂબ જ ગુસ્સે થવું. 38. ચીતરી ચડવી, તો તેનો જવાબ છે છૂગ થવી અથવા તો મનને પસંદ ન પડવું. 39. ચસ્કો લાગવો, તો તેનો જવાબ છે ખોટે રવાડે ચડવું અથવા ટેવને આધીન થઈને વર્તવો. 40. હાથા થવું, તો તેનો જવાબ છે સાધન કે નિર્મિત બનવું